સફળતા ત્યારે જ મળે છે કે જ્યારે બીજા લોકો સૂતા હોય. એક બિઝનેસમેન દરરોજ સવારે 7 વાગે આવીને એનો શોરૂમ ઓપન કરે. દરરોજ સવારે એક બિઝનેસમેન સવારે 7 વાગે આવીને પોતાનો શોરૂમ કે સ્ટોર ઓપન કરતો હતો, જે બીજા નોર્મલ લોકો 10 વાગે ઓપન કરતા હતા. પણ સવારે 7 વાગે ઓફિસ જનારો વર્ગ એનાથી પસાર થાય અને બધા જ લોકો એ શોરૂમને સ્ટોરને જોતા હતા. ધીરે ધીરે એ અટેન્શન ગ્રેપ કરવા લાગ્યો. લોકોની નજરમાં એ સ્ટોર ખૂંચવા લાગ્યો, અટેન્શન ગ્રેપ કરવા લાગ્યો કે આ સ્ટોર દરરોજ સવારે 7 વાગે ઓપન કરે છે. ધીરે ધીરે લોકો ત્યાં સુધી પહોંચ્યા, પ્રોડક્ટ્સ ખરીદવાનું ચાલુ કર્યું અને નોર્મલ દિવસોની અંદર પણ જો કોઈને પ્રોડક્ટ ખરીદવી હોય ને તો તરત જ પેલું યાદ આવતું કે પેલો સ્ટોર 7 વાગે ઓપન થાય છે ને, ચલો ત્યાં જતા રહીએ. ધીરે ધીરે એને ગ્રાહકોનો જમાવડો જમાવી લીધો. તેમજ નોર્મલ દિવસોની અંદર પણ એને બિઝનેસ લેવાનું ફૂલ ચાલુ થઈ ગયું. આનું કારણ એક જ છે કે બધા લોકો સૂતા હતા અને આ વ્યક્તિ અટેન્શન ગ્રેપ કરાવતો હતો. બધા લોકો સૂતા હતા અને આ વ્યક્તિ અટેન્શન ગ્રેપ કરાવતો હતો. સેમ જ્યારે બિઝનેસમાં વિકાસ ત્યારે જ વધે છે કે જ્યારે માલિક 100% જાગી ગયેલો હોવો જોઈએ. બાકી અટેન્શન એ બિઝનેસ માટે સૌથી મોટો મહત્ત્વનો પોઈન્ટ છે. કસ્ટમરની સામે તમે અટેન્શન કેમ ગ્રેપ કરાવી શકો છો.